નમસ્કાર મિત્રો, મારી ચેનલ પર તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સરસ મજાનો નાસ્તો। પૌવા બટાકા અથવા કાંદા પૌવા તો તમે ઘણીવાર બનાવ્યા હશે અને ખાધા હશે। આજે આપણે પૌવામાંથી જ એક સરસ મજાનો નાસ્તો બનાવીશું। તેમાં આપણે નથી ડુંગળી યુઝ કરી કે નથી લસણ યુઝ કર્યું, તો પણ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે। આપણે પૌવા અને ટામેટામાંથી એક સરસ મજાનો નાસ્તો બનાવવાના છે, એટલા માટે રેસીપીને છેલ્લે સુધી જરૂર જોજો। તો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી। એના માટે મેં અહીં 1 કપ જેટલા પૌવા લીધા છે, જે જાડા પૌવા આવે છે એ લીધા છે, જેના આપણે બટાકા પૌવા યા કાંદા પૌવા બનાવીએ છીએ તે જ છે આ। એને એક પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે। એને પલાળીને નથી રાખી મૂકવાના, તરત જ પાણી કાઢી નાખવાનું છે। તો ચાલો હવે પાણીને આપણે કાઢી લઈએ। ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। અહીં મેં પૌવામાંથી બધું જ પાણી કાઢી લીધું છે। પૌવામાં જરા પણ પાણી ના રહેવું જોઈએ। હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા હતા, તેને સમારી લીધા હતા। એને આપણે પીસીને પેસ્ટ બનાવી લઈશું। દોસ્તો, આ રેસીપી બનાવવી ખૂબ જ સરળ છે અને ટેસ્ટી પણ છે, તો જરૂર બનાવજો એને। અહીં ટામેટાં પીસાઈ ગયા છે। હવે આપણે ટામેટાની પેસ્ટને પૌવામાં મિક્સ કરી લઈશું। હવે પૌવા અને ટામેટાને આ રીતે મિક્સ કરી લેવાના છે। એમાં 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું, 1 ચમચી ઓરેગેનો નાખીશું, અડધી ચમચી કાળા મરીનો પાવડર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું। તમે અહીં લસણ અને મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો। હવે આપણે આમાં 1.5 ચમચી જેટલું દહીં નાખવાનું છે। દહીં વધારે પાણીવાળું ના હોવું જોઈએ। 1 ચમચી રેડ ચીલી સોસ નાખીશું, જેથી એનો ટેસ્ટ અને કલર બંને મસ્ત આવે। 1 ચમચી જેટલી અળસી નાખીશું અને સાથે 1 ચમચી જેટલા તલ નાખીશું। બંને વસ્તુ શેકેલી છે। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। આ નાસ્તાને બનાવવો એકદમ સહેલો છે અને ફટાફટ બનીને તૈયાર થઈ જશે। તમે છોકરાઓ માટે લંચ બોક્સ માટે પણ બનાવી શકો છો અને નાસ્તામાં પણ બનાવી શકો છો। એને 10 મિનિટ માટે ઢાંકીને રાખવાનું છે। ત્યારબાદ આ રીતે થોડું મિક્સ કરી લેવાનું છે, જેથી જો કોઈ કોરા પૌવા રહી ગયા હોય તો સારી રીતે મિક્સ થઈ જાય। એમાં આપણે થોડા લીલા ધાણા નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં બાઇન્ડિંગ માટે 1.5 ચમચી જેટલો બેસન નાખીશું, ચણાનો લોટ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। ચણાના લોટની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ નાખી શકો છો। તો આ રીતે આ ખીરું તૈયાર કરી લેવાનું છે, એકદમ ટાઈટ બનાવવાનું છે। હવે એક પેનને મેં ગેસ પર મૂકી દીધી હતી, તેમાં થોડું તેલ નાખીશું। તમે તેલની જગ્યાએ બટર પણ નાખી શકો છો અને જે આપણે બેટર તૈયાર કર્યું હતું તેને આ રીતે રાખી દેવાનું છે। હવે આપણે આને સ્ક્વેર શેપ આપવાનો છે, ચોરસ આપણે બનાવીશું એને। આપણે એને સેન્ડવિચ જેવું લુક આપીશું, જેથી કરીને બચ્ચાઓને ખાવાની મજા પડી જાય અને દેખાવમાં પણ સુંદર લાગે। તો આ રીતે એને સ્ક્વેર શેપ આપી દેવાનો છે। આસાનીથી સરળ રીતે બની જશે। મિત્રો, તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને મારી આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં મને જરૂર જણાવજો। હવે આપણે એને ટર્ન કરીને બીજી બાજુ પણ સારી રીતે શેકી લેવાનું છે અને ત્યારબાદ થોડી ચીઝ આ રીતે નાખી દેવાની છે। મેં અહીંયા મોઝરેલા ચીઝ યુઝ કરી છે, તમે પ્રોસેસ ચીઝ પણ નાખી શકો છો। હવે આપણે એના પર થોડું ચીલી ફ્લેક્સ અને ઓરિગેનો સ્પ્રિંકલ કરી લઈશું, જેથી લુકમાં પણ સારું લાગે અને ટેસ્ટમાં પણ સારું લાગે। હવે આપણે ઢાંકીને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી એને થવા દઈશું। તો આપણો સરસ મજાનો નાસ્તો અહીંયા તૈયાર છે। આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું।
તો દેખાવમાં અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી આપણો નાસ્તો બનીને તૈયાર છે. ઉમ્મીદ કરું છું તમને મારી આ રેસીપી પસંદ આવી હોય. તો મળીએ છીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.